શું તમને ખબર છે ખેંચ આવવી, ફિટ, કન્વલ્ઝન, સીઝર, એપિલેપ્સી શબ્દોનો અર્થ શું થાય છે? જ્યારે કોઈ દર્દીને આવું થાય છે ત્યારે એને કઈ રીતે મેનેજ કરવામાં આવે છે? હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. એપિલેપ્સી એ એક બ્રેન ડિઝીઝ છે, મગજની બીમારી છે, જ્યારે કન્વલ્ઝન, સીઝર એ એક સિમ્પટોમ્સ છે, રોગના લક્ષણો છે. જ્યારે કોઈ દર્દીનું શરીર અચાનક સ્ટીફ, કડક થઈ જાય, એબનોર્મલ મૂવમેન્ટ કરવા લાગે, મોઢામાંથી ફીણ આવી જાય, આંખની કીકીઓ ઉપર જતી રહેતી હોય, દર્દી 2-3 મિનિટ માટે બેભાન થઈ જતું હોય છે, ત્યારે તેને કન્વલ્ઝન તરીકે ઓળખવામાં આવતું હોય છે. કન્વલ્ઝન થવાના ઘણા કારણો છે, જેમ કે શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું થઈ જવું, દર્દીને હાઈ પીક ફીવર આવવો, ટીટેનસ ટોક્સિકની મગજ ઉપર ઇફેક્ટ થવી, કે પછી એપિલેપ્સી ડિઝીઝવાળા દર્દીને પણ કન્વલ્ઝન આવતા હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે એક કન્વલ્ઝન આવ્યા એટલે દર્દીને એપિલેપ્સીની બીમારી છે જ. સીઝર એટલે બ્રેનમાં એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્સાઇટરી એક્ટિવિટીના લીધે થતું હોય છે. જ્યારે દર્દીને મલ્ટિપલ એપિસોડ ઓફ સીઝર આવે ત્યારે તેને એપિલેપ્સી ડિઝીઝ તરીકે કન્સિડર કરવામાં આવતું હોય છે. જ્યારે કોઈ દર્દીને કન્વલ્ઝન કે સીઝર આવે ત્યારે ગભરાવાની જરાય જરૂર નથી કે એને કંટ્રોલ કરવાની પણ ટ્રાય ના કરવી જોઈએ, કારણ કે એ 2 to 3 મિનિટ્સમાં એની મેરેજ સબસાઇડ થઈ જતું હોય છે. આ સમયગાળામાં દર્દીને પાણી કે ફૂડ આપવાની જરાય જરૂર નથી, કારણ કે દર્દી હોશમાં રહેતા નથી, જેથી કરીને તે ફેફસાની અંદર જવાની શક્યતા વધી જાય છે અને દર્દીની કન્ડિશન વધારે ખરાબ થવાની શક્યતા વધી જતી હોય છે. એપિલેપ્સી ડિઝીઝ માટે દર્દીએ ડૉક્ટરનો પ્રોપર કાઉન્સેલિંગ કરવાની જરૂર હોય છે, કારણ કે એની પ્રોપર મેડિસિન થેરાપી દર્દીએ લેવાની જરૂર પડતી હોય છે.